अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચેવડો જે એકદમ સરસ વસ્તુ છે। તમને જો લંચમાં લઈ જવું હોય કે સ્નેક માટે। હવે હું ચેવડો બનાવું છું સિરિયલ સાથે। એટલું બધું સિરિયલ નથી નાખતી પણ બે સિરિયલ જે મને બહુ ગમે છે ચેવડોમાં એ છે કોર્નફ્લેક્સ ને રાઈસ ક્રિસ્પીઝ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે। અહીંયા હું વાપરીશ પોટેટો ચિપ્સ। તમે એકે પણ બ્રાન્ડ કે વાપરી શકો છો। થોડું ક્રશ કરીને આપણે નાખશું। રાઈસ ક્રિસ્પીઝ, કોર્નફ્લેક્સ, અહીંયા છે મારી પાસે મગની દાળ। આપણે 2 પેકેટ મગની દાળ નાખશું આમાં। ને આ જે છે હું તમને ખાલી એમ જ બતાવું છું કે તમને જે ગમે તમારા ઘરમાં એટલું તમે વધારે નાખી શકો છો કાં તો તમે કાઢી શકો છો। જો તમારી પાસે ઘરમાં હોય એલર્જીઝ કે જે પીનટ્સ કે કરાંગા ના ખાઈ શકતું હોય તો તમે નહીં નાખજો। પણ મારા હસબન્ડને કરાંગા બહુ જ ગમે ચેવડોમાં। અહીંયા ગઈકાલે હું લગભગ 3 કપ કરાંગાને હું થોડાક તેલમાં એને તરી નાખી। ને અહીંયા છે મારી પાસે મમરા। હવે આ જે મમરા છે એ હું શું કરતી હતી કે જ્યારે મારી પાસે ચોખા બાકી હોય ફ્રીજમાં તો હું કાઢીને એક ફાઇન બેકિંગ પેનમાં એને નાખી દઉં। પછી લગભગ 250 ડિગ્રી ઉપર હું એને ઓવનમાં નાખી 3-4 કલાક માટે ને સાવ સુકાઈ જાય। એક વખત સુકાઈ જાય પછી એને ગરમ ગરમ તેલમાં હું એને તળી। आज હું એક ફ્રેન્ડ સાથે વાતો કરતી હતી। એ કીધી કે એની મમ્મી કોઈ દિવસ તળતી નથી, એ ઓવનમાં બેક કરે છે। તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ હું એ ટ્રાય કરીશ બેક કરવાનું। કોઈ દિવસ ટ્રાય નથી કરી પણ મને થયું તમને આઈડિયા દઉં। જો તમને ટ્રાય કરવું હોય તો તમે કરી શકો। એમાં આપણે આ દાળ નાખશું અને આ દાળ પણ હું તળેલી લઉં છું। એની અંદર નિમક ને બધું છે। તો જ્યારે આપણે ચેવડો જ્યારે મિક્સ કરવા માંડશું ત્યારે આપણે જરાક ધ્યાન રાખવું ખપશે કે કેટલું નિમક આપણે નાખીએ છીએ। તો આ વસ્તુ આપણે નાખશું। હવે વઘાર માટે અહીંયા છે મારી પાસે આપણે નાખશું લસણ આદુ જે છે ફ્રેશ। એમાં આપણે નાખશું રાઈ, લગભગ 1 ચમચો રાઈ। ફાઇન રીતે આપણે નાખશું લગભગ 2 ચમચા એને કરી પત્તા। અહીંયા છે મારી પાસે લવિંગ, લગભગ અડધી ચમચી લવિંગ। અહીંયા ફાઇન રીતે આપણે નાખશું લીલા મરચાં। અહીંયા છે મારી પાસે વિરિયારી, જે આપણે વિરિયારી નાખશું એની અંદર લગભગ 1 ચમચો। ને આ પણ તમે જેટલું વધારે કે ઓછું તમને ખપે તમે કરી શકો છો। હું એમાં સૂંઠ સિનેમન નાખું છું કારણ કે મને એનું ટેસ્ટ ગમે છે। જો તમને ના ગમે તો તમે નહીં નાખજો એની અંદર। એમાં આપણને ખપશે થોડુંક લીંબુના ફૂલ ખટાશ માટે, બિલકુલ તમારા ઉપર છે। એમાં ખપશે થોડુંક ખાંડ અને મને ગમે કે મારો ચેવડો થોડુંક મીઠું, તીખું અને ખાટું હોય તો એટલે હું થોડુંક અંદર નાખીશ ખાંડ। એમાં આપણે નાખશું હળદર છાંટવા માટે, થોડુંક લેમન પેપર અને મરચું। તો ચાલો શરૂ કરીએ। અહીંયા આપણું તેલ ગરમ થાય છે, એની અંદર હું નાખી દઈશ આપણી રાઈ। એક વખત આપણી રાઈ ફાઇન રીતે ફૂટવા માંડે એટલે એની અંદર આપણે નાખી દઈશું કરી પત્તા। અને એટલું બધું તમે આકરો તાપ નહીં રાખજો કારણ કે જલ્દી આ થશે તો તમારું કદાચ આ વઘાર બળી જાય। તો તમે આસ્તે આસ્તે ઓછું કરજો તાપ, વધારે કરજો તાપ, એવી કામ તમે કરજો। તો જો હવે આપણી આ ફાઇન રાઈ બરાબર ફૂટે છે એટલે હું એની અંદર આસ્તેથી નાખી દઈશ કરી પત્તા। અને અમને ઘરમાં ઘણું બધું કરી પત્તા ગમે છે તો હું વધારે નાખીશ। લવિંગ, મરચાં, સિનેમન, વિરિયારી અને તલ હું જરાક પછી નાખીશ કારણ કે મને નથી ખપતું બળી જાય। થોડુંક લસણ આદુ। હવે મારી સાસુ એમાં હિંગ પણ નાખે છે। જો તમને નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। મારી પાસે નથી ઘરમાં, હું કોઈ દિવસ નથી વાપરી આજ સુધી। મને ખબર છે કે આ જે આપણું લસણ આદુ છે એ ફાઇન રીતે અંદર તરાઈ જાય અને એકદમ મીઠી ખુશ્બુ આવશે એમાંથી, બહુ જ ફાઇન સુગંધ આવશે એમાંથી। ઓકે, પછી આપણે નાખી દઈશું એની અંદર આપણું તલ। ઓકે, તો આપણું વઘાર તૈયાર છે। હવે જો તમને આની અંદર તમને નાખવું હોય
હળદર તો તમે નાખી શકો છો. હું દર વખત ઉપરથી જ છાંટું છું, કારણ કે મારી મમ્મીએ ઉપરથી જ છાંટે છે, તો હું અંદર વઘારમાં નથી નાખતી. પણ વઘારનું સુગંધ એકદમ સરસ આવે છે. ને તમે જરાક જ વધારે એને પકાવજો કે તમને એમ લાગે કે તલ એનું જે રંગ છે એ જરાક બદામી જેવું થઈ જાય. ઓકે, તો તમે જોશો તો જો બદામી કલર શરૂ થઈ ગયું છે થવાનો. ઓકે, બસ હવે હું એને ઓફ કરી અને આને જરાક આપણે જુદું રાખી દઈશું. ત્યાર સુધી હું જગ્યા કરીશ અહીંયા કે આપણે આપણું ચેવરોને શરૂ કરી મિક્સ કરવાનું. અહીંયા છે મારો મોટો કુંડો. આમાં હું હમણાં અંગ્રેજીનું વિડીયો કરી એટલે અંદર તમે જોશો કે ચેવરો નોલું છે. પણ ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. એમાં હું પહેલી વસ્તુ હું નાખું છું કોર્નફ્લેક્સ નાખું છું. ને આ પણ હું તમને માપ નહીં કહી શકું. હું એક બોક્સ વાપરું છું. આ છે લગભગ 18 આઉન્સ કે 1 પાઉન્ડ કાં તો 510 ગ્રામ. પણ તમને જેટલું તમને બનાવવું હોય, આ ખાલી એક જાતનો મને તમને આઈડિયા દઉં છું કે તમે ઘરે બનાવી શકો છો અને તમારા ઘર રીતે તમે બનાવી શકો છો. કારણ કે બધાય ચેવરો જુદી રીતે બનાવે છે. મારી મમ્મી, મારી સાસુ, હું બધા એક જણોને હું જોઈ નથી કે જેનો ચેવરો સેમ હોય. એ પૌવાના બદલીમાં મને રાઈસ ક્રિસ્પીઝ ગમે છે. તમને જો ના ગમતું હોય, તમારા પાસે ટાઈમ હોય ને તમને તરવું હોય પૌવા, તો બિલકુલ તમારા ઉપર છે. ઓકે, એની અંદર હું નાખી દઈશ મારા મમરા અને મારા તરેલા જુગું. ઓકે, હવે તમને ખપશે કંઈક ફાઇન બે તમને આમ હલાવવા માટે. તો જ્યાર સુધી તમે થોડું થોડું હલાવતા જાઓ તો તમને ખબર પડે કે તમને શું અંદર વધારે ખપે છે કે શું ઓછું ખપે છે. એની અંદર આપણે નાખી દઈશું આપણી મગની દાળ. આ અત્યારે એકદમ એટલું ફાઇન છે કે ઈદમાં છે, ખુશાલીમાં છે કે જે પણ તમે એને ફાઇન પેકેટ્સ કરી અને તમે મોકલાવી શકો છો કોઈના ઘરે. એમાં નાખી દઈશ દાળ. હવે હા, તમને એમ લાગશે હું દાળ બહુ ઘણી બધી નાખી, પણ મારા હસબન્ડને દાળ બહુ જ ભાવે. મને કહેશે ચેવરોમાં દાળ વધારે હોવી જોઈએ. હવે મારી મમ્મી છે એ ટોપરું મીઠું ટોપરું લે, એને 3 ભાગ કરે, એને 3 ડિફરન્ટ કલર્સ નાખે, લાલ, લીલું, જે પણ તમને કલર કરવો હોય. પછી એ એને ઓવનમાં નાખી અને સુકાવી નાખે છે. એ આમાં નાખે છે. કાં તો તમે એમાં દ્રાક્ષ પણ નાખી શકો છો અને કરાંગાની પણ આલમંડ્સ, બદામ નાખી શકો છો. એમાં મમ્મી નાખે છે, હું નથી નાખતી. ઓકે, હવે બાકી રહ્યું આપણી અને ચિપ્સ. પણ તમને જેટલું નાખવું હોય એમાં, તમને લાગે કે તમારા ઘરે વધારે ચિપ્સ બચાવને ભાવે છે તો વધારે નાખો. તમને એમ લાગે કે તમારા ઘરે બહુ ચિપ્સ તમને નથી ગમતું કારણ કે તળેલું છે તો તમે ઓછી નાખો. બાકી જરાક પણ હું એને બાંધી નાખીશ.
બટેટાની સરી પણ આવે છે, તમે એ પણ નાખી શકો છો. તમે મોગો તરીને નાખી શકો છો. તમને જે ગમે તમે નાખી શકો છો એની અંદર. પણ એક ચીજ છે કે તમે એક વસ્તુ અંદર નાખો પછી એને ફાઇન રીતે હલાવી નાખજો તો તમને ખબર પડે. હવે જો અહીંયા તમને એમ લાગે કે મને એમ લાગે કે મને વધારે અંદર ચિપ્સ નાખવું છે, તો આ ટાઈમે હું એની અંદર વધારે ચિપ્સ નાખીશ. તો એવી રીતે ઓકે. હવે આપણે બધું નાખી લીધા એની અંદર. ખાલી આપણે વઘાર નાખશું એની અંદર. તમને ઓછું તેલ વાપરવું હોય તો બિલકુલ તમારા પર છે, તમે ઓછું તેલ વાપરજો. તમને આનાથી વધારે તેલ વાપરવું હોય તો તમે વાપરજો વધારે તેલ. તમને જેમ ગમે એમ તમે કરી શકો છો. હાલો એને એક વખત ફરાવી લઈએ. પછી આપણે એની અંદર આપણું હળદર, નિમક, મરચું ને લીંબુના ફૂલ ને લેમન પેપર નાખીશું. હવે આની અંદર આપણે નાખશું હળદર. ને હળદર ફાઇન રીતે છાંટજો. જેટલું હળદર એમાં રહેશે એટલું વધારે સ્વાદવાળું થશે. ઓકે, હળદર. હવે હું એમાં નાખું છું લેમન પેપર, કારણ કે અમને જરાક ખાટું ગમે છે. જો તમને ના ગમતું હોય ને ના નાખવું હોય તો તમે જરાય બિલકુલ નહીં નાખજો. અને જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો. ને એમાં પછી આપણે થોડુંક મરચું છાંટીને નાખશું. હવે આપણે બધું હલાવશું એને ફાઇન રીતે. તો હવે આપણે હલાવી લીધા. એને થોડુંક આપણે ચાખશું. જરાય સ્વાદ નથી, નથી એમાં નિમક, નથી એમાં ખાંડ, નથી એમાં લીંબુનું ટેસ્ટ, કાંઈ નહીં. તો આપણે પાછું એમાં થોડું નાખવું ખપશે. એટલે હું તમને આમાં કહું છું કે તમને તમારા રીતે એને સ્વાદ કરવું ખપશે. સ્વાદ તમે ચાખજો કે તમારા ઘરમાં કેટલું નિમક, કેટલું ખાંડ, કેટલું મરચું ખવાય, એ પ્રમાણે તમે બધું એમાં નાખજો. અને હજી જરાય ખટાશ નથી તો હું જરાક વધારે એમાં લેમન પેપર નાખીશ. ને પછી હું ભૂલી ગઈ ખાંડ. ને તમને જો ખાંડ ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. અમને ગમે છે કે અમારું ચેવડો જરાક મીઠું, ખાટું ને તીખું હોય. હવે પાછું આપણે સ્વાદ કરશું. વઘાર ફાઇન છે પણ હજી કંઈક એમાં મિસ થાય છે. થોડુંક એમાં હજી નાખીશ હળદર. એમાં નાખીશ થોડુંક લીંબુના ફૂલ. અને એમાં નાખીશ થોડુંક મરચું. ઓકે, હવે એનો સ્વાદ એકદમ સરસ છે. એમાં એવું ખાટું, તીખું, મીઠું એકદમ ફાઇન થયું છે. તો આ ખાલી એક જાતનું મને તમને આઈડિયા દઉં છું કે તમે પણ ઘરે એક નાસ્તાની વસ્તુ બનાવી શકો છો, ફ્રીઝરમાં નાખી શકો છો.
આ વસ્તુ હું ઇન્શાલ્લાહ આવતી વખતે વઘારેલા બટેટા કરીશ, એના સાથે ચેવડો તો બહુ જ મજા આવે. તો તમને આઈડિયા મળશે કે શેના સાથે તમે એને સર્વ કરી શકો છો. એક ચીજ છે કે જ્યારે અમે નાના હતા ત્યારે મને તમારી સાથે આ શેર કરું તો કે અમે નાના હતા તો અમે 2 પાઉંના બટકા લઈ એમાં માખણ નાખી અને ચેવરો એના ઉપર નાખી પછી બીજું પાઉં નાખીને અમે સેન્ડવિચ જેમ ખાતા હતા. તો ઇન્શાલ્લાહ તમે પણ ટ્રાય કરજો, કદાચ તમને પણ મજા આવશે. તો આજે આપણે બનાવ્યા ચેવરો. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.